વિજયભાઈ રૂપાણીના દુઃખના અવસાનથી અમને બહુ દુઃખ થયું. વિજયભાઈ રૂપાણી બહુ જ સારા હતા અને એવા કામ કર્યા. અમારા મઠે બહુ જ આવ્યા અને બહુ જ ભાષણ કર્યા અને અમને બધાને ગુલ્ફી બહુ જ ખવડાવતા હતા. વિજયભાઈ રૂપાણી જેવું કોઈ થાય નહીં હવે. એને ગઈકાલનો દિવસ એટલે ગુજરાત માટે કાળો દિવસ. ગુજરાતની અંદર જે ગઈકાલે ઘટના ઘટી છે, જે આ મિત્રો વાત કીધો આખું ગુજરાત હલી ગયું છે. હવે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને 200 અને મિત્રો વાત કીધો 40 થી પણ વધારે લોકોના મિત્રો મૃત્યુ થયા છે. હવે આ ઘટના મિત્રો વાત કીધો અત્યારે એટલી બધી વાયુ વેગે મિત્રો વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો. અમદાવાદની અંદર જે ઘટના ઘટી છે, આ મુદ્દે મિત્રો પીએમ મોદી સાહેબ પણ ત્યાં રવાના થઈ ગયા છે અને ત્યાં મિત્રો વાત કીધો જે પણ દર્દીઓ મિત્રો વાત કીધો અત્યારે ત્યાં હોસ્પિટલની અંદર છે, ત્યાં મિત્રો પૂછી રહ્યા છે, પૂછપરછ કરી રહ્યા છે. હવે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોણ નથી ઓળખતું. હવે તેમનું પણ મિત્રો આ પ્લેન ક્રેશની અંદર મૃત્યુ થયું છે. તે પોતે મિત્રો તેમની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને તે દરમિયાન મિત્રો વાત કીધો તે જ દરમિયાન આ પ્લેન ક્રેશ થાય છે અને ગુજરાતના લોકો સાથે મિત્રો વિજયભાઈ રૂપાણીના પણ અંતિમ સંસ્કાર કરવા પડશે. રૂપાણીના પરિવારના લોકો અત્યારે હોસ્પિટલ ખાતે મિત્રો ગયા છે અને હવે ડીએનએ તપાસ થાય ત્યારબાદ મિત્રો લાશ ઓળખાશે અને વિજયભાઈ રૂપાણીની લાશ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ભાઈ જે આ મિત્રો વાત કીધો વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને ખબર ના હોય તો કહી દો ભાઈ, વિજયભાઈ રૂપાણી એક ટાઈમની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. હવે તેમના જ મિત્રો વાત કીધો મૃત્યુ થયું છે, તો ખાસ કરીને મિત્રો વાત કીધો ગુજરાત માટે કાળો દિવસ ન કહેવાય તો કેવો કહેવાય. ગઈકાલનો દિવસ એટલે ગુજરાત માટે મિત્રો વાત કીધો બ્લેક ડે કહેવાય તો પણ ખોટું નથી. ખાસ કરીને મિત્રો વાત કીધો વિડીયો તમારે એટલો શેર કરી દેવાનો છે કે મિત્રો વાત કીધો બધા લોકોને જાણકારી મળી જાય. વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈ તમને લોકોને ખબર ના હોય તો કહી દો. હજી ભાઈ ઘણા બધા વિડીયો વાયરલ થશે, એ તમારો ભાઈ તમારા માટે હું તમારા સમક્ષ પહોંચાડવાનો છું. વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આજના વિડીયોમાં અત્યારે જ માહિતી, આપણે નવો વિડીયો